ગોપાલભાઈ ઇટાલિયાના. બરોબર, જીતી જાય એવું લાગે છે. હા, જીતી જ જાય ને. બરોબર, પણ અહીંયા તો વર્ષોથી આની પેલા જે કોંગ્રેસ જીતતું હતું, પછી આમ આદમી પાર્ટીના જે તમે ચૂંટીને મોકલા હતા ભૂપતભાઈ, એ તો વયા ગયા પાછા. એને રાજીનામું દઈ દીધું, પછી શું કરે? પૈસા લઈ લીધા, પૈસાથી વેચાઈ ગયા, ગંદાર નીકળ્યા. બરાબર છે. હવે એવાનો કોણ વિશ્વાસ? બોલો બોલો. જી પરાક્રમ. વયા ગયા પૈસા લઈને ગાડી બાંધી. ગાંડી બાંધી. તમે શું કહેવા માંગશો? ક્યાં ગામથી આવો છો? નવાણિયાથી આવે છે. કેવો ગામડામાં કેવો માહોલ છે? ફૂલ માહોલ છે. જી પરાક્રમ. ગામડામાં કેવો માહોલ છે? અત્યારે તમામ ગામડાની અંદર એક જ માહોલ છે. આમ આદમી પાર્ટીની જે લહેર છે ચાલવાની છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે, જી પરાક્રમ. ખેડૂતોને જે રીતે અત્યાચાર કર્યો છે તે રીતે જોતા હવે અમે સૌ લોકો ખેડૂતોને અત્યાચાર થાય છે? હાજી હાજી થાય છે. બધે શોષણ જ થાય છે, ખાતર નથી મળતું. જાણે આ વીજળીની અછતમાં એ વીજળી નથી મળતી. તો હવે મળે. હવે પણ તોય ટામેકો નથી મળતી. હા, ક્યાં ગામથી આવો છો? નવાણિયાથી આવે. નવાણિયા. અને કેવો માહોલ છે અત્યારે? કોનો પ્રચાર કોનો કરવા માટે આવ્યા છો? ગોપાલભાઈ નો ગોપાલભાઈ નો. બરોબર, જી. જીતી જશે હું લાગે? જીતી જઈને હોય 100%. બરોબર, ભાજપ સામે ઉમેદવારો ઉતારશે. ભલે નહીં ઉતારે તો ખરા ને, હવનો અધિકાર છે. જી જી પરાક્રમ.